તમે આવા પડોશી મોકલો તમારી ઇંગ્લિશ વોટર ખલાસ થઈ ₹500 તમે 500 તમે દવા ખરીદી કરી? દવા ખરીદી કરી? ના ભાઈ માતો ઇંગ્લિશ અરે ભાઈ હું તો જાઉં ભાઈ આ દિમાગની માં ના ભાઈ આ દિમાગ થઈ જાય બસ સજાગ થઈને પડી જાય હવે ફળિયામાં તમારા ઘરવાળા બિચારા એકલા ઘરના ચિંતા કરે છે. અરે તો છોય કરતી પગાર લઈને ઘેર નથી પહોંચાડતા. પગાર શું અમે ભાઈ બંધ વાપરું છું મહેફિલમાં વાપરું ઇંગ્લિશ વાપરું દેશી વાપરું તમે તમારે ખબર આ માણસ સુધરે જ નહીં. સવાર પડે એટલે બૈરા જોડે ઝઘડે, આખા ફળિયામાં લડે ને પાછો સાંજ પડે. બૈરું તો શું બૈરું તો હાથ કર્યા છે બૈરા No inti chicken leg. તમે સમાચાર સાંભળ્યા? તમારી માં ગુજરી ગઈ. હા, તમારી માં ગુજરી ગઈ. હું એ જ કહેવા આવ્યો કે તમારી માં ગુજરી ગઈ. તમે દવા મોકલી નહીં. ભાઈ દવા પૂછું માફ કરો ભાઈ તમે દવા ના મોકલી એના કારણે તમારી માં ગુજરી ગઈ. સ્મશાને પણ લોકો લઈ ગયા પણ તમે ઘેર પહોંચ્યા નહીં. અરે ભાઈ મોહનભાઈ તમે આખો સંદેશો મને કહ્યો
તો તમારો આભાર છે ભાઈ. હું તો જુઠું જ કામ કરું મારી મમ્મી ઓફ થઈ ગઈ. ના, સાથે સાથ તમારા માર્ક ઉતરી ગયા છે. મારો બધો જ દારૂ ઉતરી ગયો. બસ મારો ઉતરી ગયો. તો એનું બારનું કરવું પડે. હા, 12મા 13માની વિધિમાં તમારે જવું જ જોઈએ. આ બારમા તેરમાની પહેલા રવિવાર છે. રવિવાર છે અને બારમું કરે. બારમું કર્યા પછી આપણે નર્મદા કિનારે જઈ અને હું મારું મારી માની જે વિધિ કરતી હશે હું વિધિ કરે અને આજથી હું દારૂ પડીકી કોઈ ખાવા ઈચ્છતો નથી અને બીજા ખાતા હોય તો ભૂલી જજો. તમે આજથી પ્રતિજ્ઞા કરો છો, પ્રતિજ્ઞા કરો. બરાબર છે કે હું વ્યસનને હાથ લગાવીશ નહીં નહીં, બરાબર? અને હા. વ્યસનનો ગુલામ બનીશ નહીં તો પછી તમે પશ્ચાતાપ રૂપે ભૂલ્યા ત્યાંથી ફરી ગણો ભૂલ્યા અને ત્યાંથી. તમારી આજુબાજુમાં પણ આ જ સંદેશો પહોંચાડો હા કે ભાઈ ભાઈ. વ્યસનની માયાજાળમાં આવવું નહીં. વ્યસનની માયાજાળ વિનાશ જ નોતરે છે હા અને એટલા માટે જ ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. ફરી ગણો. બોલ્યા ત્યાંથી ફરી ગણો. આ નાનકડો કાર્યક્રમ કરવા માટે જ હતો. અને કાર્યક્રમ પૂરો થયો. સમજાયેલી વાત છે. આપ સર્વેનો ખૂબ ધન્યવાદ. ધન્યવાદ હો. મજા આવી ને? તમારો રોલ આવી ગયો સરસ.